નૂતન વર્ષ 2082 ની શરૂઆત સાથે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તિ અને ભવ્યતાનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયા મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા। ભગવાન શામળિયા મહારાજને ખાસ હીરાજડિત મુગટ અને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા। ભવ્ય શણગારના દર્શનાર્થે આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું। ભક્તોએ નૂતન વર્ષની શરૂઆતમાં શાંતિ, સુખ અને યશની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના ભગવાન શામળિયાને કરી તેમના ચરણોમાં વંદન કર્યા। મંદિર પરિસરમાં ધર્મમય માહોલ જોવા મળ્યો હતો અને આરતી, ભજન, જાપના સ્વરો સંભળાતા શ્રદ્ધાળુઓએ નવ વર્ષની શુભ શરૂઆત કરી। દર વર્ષે શામળાજીના દર્શન કરવા ખાસ બેસતા વર્ષના દિવસે જ આવીએ છીએ। ભગવાન સૌનું કલ્યાણ કરે અને આપણને બધાને સુખ શાંતિ આપે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરે છે। આપણે બધા ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણે સર્વદ ઉપર જે માનસિક અશાંતિ એ રીતનું બધું વાતાવરણ હોય છે એ ખૂબ સારું થઈ જાય અને સર્વનું ભગવાન કલ્યાણ કરે, બધાની મનોકામના પૂરી કરે। यहाँ से हम सीधे पुष्कर की तरफ रवाना हो रहे हैं तो पहले शामला जी के दर्शन करते हुए निकलते और सेठ जी से कहेंगे कि पूरा नव वर्ष ये देशवासियों के लिए बहुत शुभ हो और आर्थिक विकास, देश प्रगति करे। बस यही हमारे सेठ जी से प्रार्थना रहेगी।